સુરતના કાપોદ્રા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી। ઝોન 1 એલસીબી અને કાપોદ્રા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી। કાપોદ્રા કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા 2 માસથી ચાલતું હતું ચીજ વસ્તુનું ડુપ્લિકેશન। સુરત શહેરમાં કાપોદ્રા પોલીસની ટીમે અને એલસીબી શાખા ઝોન 1ની ટીમે સંયુક્ત રેડ કરી હતી। પોલીસે કાપોદ્રા કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ ખાતે રેડ કરી હતી, જ્યાંથી પોલીસે 3 લોકોને ઝડપી પાડ્યા હતા। પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। કાપોદ્રા કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ ખાતે ખાતામાં ડુપ્લિકેટ કોસ્મેટિક બનાવતા હોવાની બાતમીના પોલીસને મળી હતી, જેના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। આ ડુપ્લિકેટ ચીજ વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે આકાશ સુરેશભાઈ કોયાણી, હિરેન વિનુભાઈ ભેસાણિયા અને જય મહેશભાઈ મુંગરાને ઝડપી પાડીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ઓનલાઈન ઓર્ડર મંગાવતા અને નકલી કોસ્મેટિક પધરાવી દેતા હતા। ઘણા સમયથી આ પ્રકારનો ગોરખ ધંધો કરવામાં આવી રહ્યો હતો। कल कापोद्रा पुलिस स्टेशन के विस्तार में एलसीबी जोन 1 की टीम और कापोद्रा पुलिस की टीम ने कंबाइंड रेड का आयोजन किया। इसमें हमें बातमी मिली थी कि एक जगह पे डुप्लीकेट कॉस्मेटिक, शैम्पू, साबुन, फेस सीरम इत्यादि इन सब का वो बनाते हैं वहाँ पे डुप्लीकेट और वहाँ पे बेचते हैं। जब हमने वहाँ पे रेड किया तो हमने देखा कि वहाँ पे डिफरेंट कंपनीज के डिफरेंट टैग्स वहाँ पे प्रिंट होके पड़े हुए थे और वो नकली सामान पे उन टैग्स को प्रिंट करके वहाँ पे चिपकाते थे और ऑनलाइन बेचते थे डिफरेंट ऑनलाइन सेलिंग प्लेटफॉर्म्स पे। तो हमने जितना भी वहाँ पे सामान था सारा मुद्दा माल कैप्चर किया और उसकी टोटल वैल्यू 24,31,148 रुपये है। हमने बीएनएस की डिफरेंट सेक्शंस में एक एफआईआर दर्ज की है और फर्दर इन्वेस्टिगेशन के लिए हमने केस रजिस्टर किया है। हम ये भी देख रहे हैं कि वो माल कहाँ से ला रहे हैं और कहाँ कहाँ बेच रहे हैं और किन किन लोगों के साथ उनने कितना पैसा कमाया है चीटिंग करके। 3 आरोपियों की हमने अटक की है अभी और आगे की इन्वेस्टिगेशन हम कर रहे हैं। कैमरामैन सैनिल विराणी साथे विशाल छेठा, मानव प्रभा न्यूज़, सूरत। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।